નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયોમાં આપણે ચોમાસુ પાકની અંદર મગફળીના સારા બિયારણ વિશેની અગત્યની માહિતી આપવાની છે, જેની અંદર તિરુપતિ બ્રાન્ડથી જે મગફળી આવે છે ને આ તિરુપતિ બ્રાન્ડ વિશે વિશેષ તમને માહિતી આપું એ પહેલાં એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં બિયારણ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતના કોઈ પણ વિસ્તારમાંથી હોય, અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં બિયારણ ક્યાંથી મળશે। હવે ખાસ અહીંયા આપણે વાત કરવાની છે જ્યાં તિરુપતિ, આમ જોવા જઈએ તો ગયા શિયાળાની અંદર અમે ધાણા, જીરું અને ચણા વિશે તમને જે માહિતી આપી હતી, ચાલુ વર્ષે કપાસના બિયારણ વિશે જે માહિતી આપી, જે રડાર બ્રાન્ડ વિશે અમે તમને માહિતી આપી રહ્યા છીએ, એ જે કંપની છે HP બાયો કંટ્રોલ સિસ્ટમ અને તિરુપતિ, આ બંનેનું કોલેબોરેશન છે અને તિરુપતિ બીજની અંદર ખૂબ બહોળો અનુભવ ધરાવે છે ને તિરુપતિ કંપની છે એ જે આપણે સરકારી બિયારણ લેતા હોય છે એટલે કે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ ગુરાબીની જે નિગમનું બિયારણ લઈએ છે, નિગમની અંદર પણ તિરુપતિ દ્વારા બહુ લાંબો સમય સુધી બિયારણની સપ્લાય કરવામાં આવી। જ્યારે નિગમને પણ બિયારણની જરૂર પડે ત્યારે તિરુપતિ પાસેથી ખરીદી અને આપણે ખેડૂતોને બિયારણ પૂરું પાડ્યું છે। એ તિરુપતિ છે એ અત્યારે અલગ અલગ પ્રકારની જે બ્રાન્ડ લાવી છે, જેની અંદર ખાસ કરીને જોવા જાય તો અત્યારે આપણે ચોમાસુ પાકની અંદર 37 નંબરનું મગફળીનું વાવેતર કરવું હોય તો 37 નંબરની મગફળી છે। આ મગફળી વિશે તમામ મિત્રો જાણો છો અને 37 નંબર વિશેની તમામ માહિતી છે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ। આ મુજબની 37 નંબરની મગફળી છે એ પણ તિરુપતિ બ્રાન્ડની જે આવે છે, જેની અંદર એક ધારો દાણો અને ઉચ્ચ ગુણવત્તા વાળું બિયારણ છે, એટલે દરેક ખેડૂત ભાઈઓ છે 37 નંબર વાવવી હોય તો પણ તમે તિરુપતિનું બિયારણ છે એ લઈને વાવી શકો। એ પછી આપણે જે 20 નંબર મગફળી આવે છે એ પણ સારું એવું બિયારણ છે, જેનું પોતે જ પ્લોટિંગ કરીને તમામ પ્રકારે એની એક નજર હોય છે, ધ્યાન રાખે છે અને ઝીણવટપૂર્વકની ચોકસાઈ રાખી અને ઉચ્ચ ગુણવત્તા વાળું 20 નંબરનું બિયારણ છે। એ સાથે જે આપણે 22 નંબરની મગફળી આવે એ બિયારણ પણ ખૂબ સારી એવી ક્વોલિટીની અંદર ઝીણવટપૂર્વક નજર રાખી એક ધારો દાણો અને ઓરિજિનલ જે આપણે બિયારણ કહી શકાય એવું બિયારણ છે એ તિરુપતિનું આવે છે। તિરુપતિ છે આમ તો જે 37 નંબર હોય, 20 નંબર હોય, 22 નંબર હોય એ તો આપે છે, એની સાથોસાથ 4 નંબર હોય અથવા તો 28 નંબર છે, 32 નંબર છે, 39 નંબર છે વગેરે તમામ પ્રકારના મગફળીના બિયારણો છે એ તિરુપતિની અંદરથી મળી જાય છે। અને તિરુપતિ છે એક જાયન્ટ ગ્રુપ છે, આની અંદર એક મોટું કામ ચાલી રહ્યું છે અને બિયારણની અંદર સૌથી જૂનું અને વિશ્વાસપાત્ર એક સ્થળ હોય તો એ છે તિરુપતિ। મેં આપને જણાવ્યું એમ કે એનું જે એક મેન્યુફેક્ચર જે પ્લાન્ટ છે, આમ તો જે પ્લોટિંગ ઉપરથી જે બિયારણો છે એ તૈયાર થઈને આવે છે, પ્લોટિંગની અંદર તો જે કાંઈ પ્રોસેસ થતી હોય ને ફિલ્ડ ઉપર તેનું તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું હોય, એ પછી એના પ્લાન્ટ ઉપર આવે જ્યાં પેકિંગ થાય છે એ પણ અત્યાધુનિક એની જે ટેકનોલોજી છે ને અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા ચોકસાઈપૂર્વક ધ્યાન રાખી અને આ બિયારણની તમામ પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે અને તમામ પ્રોસેસ કર્યા બાદ આ ખેડૂતો માટે બજારની અંદર મૂકવામાં આવે છે, જેથી કરી અને તિરુપતિનું જો બિયારણ કોઈ પણ જગ્યાએથી ખરીદવામાં આવે તો એમાં કોઈ જ પ્રકારનું બીજી અન્ય વેરાયટીનો દાણો મિક્સ ન હોય, તમામ પ્રકારની કાળજી રાખેલી હોય અને બિયારણની અંદર ચોકસાઈપૂર્વકનું કામ કરેલું હોય, એટલે મોટા ભાગે કોઈ જ પ્રકારની કમ્પ્લેનો છે એ અત્યાર સુધી તિરુપતિ બ્રાન્ડની અંદર મગફળીની અંદર આવતી નથી। એટલે ખાસ જે આપણે ઘણા બધા ખેડૂત ભાઈઓ અમને પૂછી રહ્યા હતા કે મગફળીના બિયારણ વિશે માહિતી આપો, ત્યારે હું આપને જણાવી દઉં કે જેવી રીતે મગફળીની અંદર જે આપણે નિગમનું બિયારણ લેતા હોય એવી જ રીતે પૂરા વિશ્વાસથી તિરુપતિ બ્રાન્ડનું બિયારણ છે એ પણ આપણે ખરીદી શકીએ છીએ। એની અંદર પણ આપણે ચોકસાઈપૂર્વક અને સારું બિયારણ મળી રહે છે। વિશેષ માહિતીની જરૂર હોય તો પણ અમે વિડીયોમાં આપેલ નંબર ઉપર તમે કોલ કરી શકો છો। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હાલ રજા આપશું, ધન્યવાદ।